હેલો એવરીવન, આજે એક્સરે આસિસ્ટન્ટ 346ની જે ભરતી થઈ હતી, એની જે એક્ઝામ થઈ હતી, એના ગણિત વિભાગમાં ટોટલ 30 MCQ પૂછાયા હતા. એનો ભાગ 1 છે. એમાં આપણે ટ્રાય કરીશું કે 10 થી 12 પ્રશ્નો આજના વિડીયોમાં આપણે લઈ શકીએ. આ પ્રશ્નો તમને સીસીની પરીક્ષા અથવા GSSSBની કોઈ પણ ક્લાસ 3ની પરીક્ષા હોય અથવા ક્લાસ 2ની પરીક્ષા હોય, તમને ખરેખર કામ લાગશે એવા પ્રશ્નોનું લિસ્ટ આજે છે. તો ચલો સ્ટાર્ટ કરીએ એક એક પ્રશ્નો લઈને. તો પ્રશ્ન 1 શું છે? પ્રશ્ન 1 એવું કહે છે કે આ રીતે ટેબલ આપેલું હોય. હવે આપણે જાણીએ જ છે કે 3 કલાકમાં 210 ક્વેશ્ચન સોલ્વ કરવાના હોય, એટલે 1 મિનિટ પણ હોતી નથી આવા પ્રશ્નો માટે. તો અહીંયા શરૂઆતમાં આ બધું વાંચવા જ ના બેસાય, સીધું ટેબલ જોયું. ટેબલમાં 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100 એવી રીતે કંઈક ગુણ આપેલા છે અને આ બાજુ વિષય આપેલા છે. હવે સવાલ સીધો અહીં ગણિત, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન. ગણિત આર્યું, રસાયણ વિજ્ઞાન 3જા નંબર પર છે ને 2જા નંબર વાળું ભૌતિક વિજ્ઞાન છેલ્લે લેવાનું છે. અને એમાં શું કહ્યું છે કે 40 થી વધુ માર્ક્સ મેળવનારા, તો 40 સુધીના નહીં, 40 થી વધુ. તો 40 થી વધુમાં 3 ટેબલ આવે ભાઈ, 40 થી 60, 60 થી 80 અને 80 થી 100. તો કેટલું સ્પીડમાં તમે સમજો છો એ જ ઇમ્પોર્ટન્ટ છે. તો 40 થી વધુમાં ગણિતમાં જુઓ 30, 35 ને 15 સરવાળો કરો. 35 અને 15 50 ને 30 80, બરાબર. 25 ને 25 50 ને 20 70 અને 20 30 ને 20 50 50 ને 25 75. પણ તમને શું કીધું છે કે ગણિત, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન, એટલે તમારે લખવાનું ગણિત જેમ રસાયણ વિજ્ઞાન જેમ ભૌતિક વિજ્ઞાન, આ રીતે લેવાનું છે. જો તમે આ લીધું હોત ગણિત, ભૌતિક વિજ્ઞાન અને રાસાયણિક વિજ્ઞાન, તો પ્રોબ્લેમ આવત, જવાબ આખો બદલાત. કેવી રીતે તે આપણે પહેલા એકવાર લઈ લઈએ, આપણો સાચો જવાબ શોધી કાઢીએ. ગણિતમાં માર્ક્સ કેટલા છે? 80. જેમ રસાયણ વિજ્ઞાનના માર્ક્સ કેટલા છે? 75. જુઓ બીજા નંબર પર 75 આવે છે અને આ પ્રમાણે જાત ટેબલમાં તો રસાયણ વિજ્ઞાન 3જા નંબર પર આવત, એટલે જવાબ ખોટો થાય. અને ભૌતિક વિજ્ઞાન જે છેલ્લું છે એમાં માર્ક્સ આવે છે 70. 5 વડે બધા જ ભગાશે, તો 16 પંચા 80, 15 પંચા 75 અને 14 પંચા 70. તો તમારો સાચો જવાબ 16 જેમ 15 જેમ 14 આવે, જે અહીંયા છે 16 જેમ 15 જેમ 14. જો તમે આ લાઈનમાં જાઓ ગણિત, ભૌતિક વિજ્ઞાન, રાસાયણિક વિજ્ઞાન, તો આવશે 16 જેમ 14 જેમ 15. જો આ કરીને આવો તો ખોટો પડે. એટલે જ ખાસ સવાલ સમજવાનો કયા ગુણોત્તરમાં કીધું છે. તો પ્રેક્ટિસ કરશો તો આવી જશે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. યસ, બહુ સરસ ક્વેશ્ચન છે. 12 વાસ્તવિક સંખ્યાઓ આપી સરવાળો કરવા જાઓ તો પ્રોબ્લેમ આવી જાય. 12 સંખ્યાઓ આપી છે અને એનું સરેરાશ શોધવાનું છે. સરેરાશ માટે આપણે બધાનો સરવાળો કરીએ, ભાગ્યા 12 સંખ્યા છે તો 12 કરી નાખીએ. હવે આમાં કોઈ પણ જગ્યાએ x આવતો નથી, જોયું? એનો મતલબ x જવાનો જ છે, x રહેવાનો નથી સરવાળામાં. જોઈ લઈએ કેવી રીતે. 1 વાર x, 1 2 3 4, જો આ 4, આ -3x, આ +4x, આ -1x, આ -2x, આ -2x. ચેક કરો. માઇનસ વાળા કેટલા? 2 ને 2 4 ને 1 5 6 7 ને 8, 8 વાર -x છે. અને +x કેટલા છે જોઈ લે. 1 ને 1 2 3 4 5 6 7 8, 8 વાર +x છે. આમનો સરવાળો કરશો ઓટોમેટિક 0x થઈ જશે. મતલબ કે x તો સરવાળામાં આવવાના જ નથી, એટલે એને લેવાનો જ કોઈ મતલબ નથી. એટલે થોડુંક કોન્સેપ્ટ સમજજો. તમારી સાથે આવી રીતે રમશે કે તમે સરવાળો કરવા બેસો ને અને પણ તમે લો ગણતરીમાં, પણ આપણે એને લેવાના નથી. તો આપણે લેવાનું શું રહેશે? તો હવે આપણે સીધા આંકડા લેવાના. +2 2 -5, માઇનસ વાળા છેલ્લે લઈ લઈશું. 2 7 8 28 16 25 32 43
34, 60 અને 36. હવે એમાંથી 5 માઇનસ કરી દેવાના, અહીંથી કાઢી નાખીએ. આ 7 માંથી 5 કાઢી નાખીએ તો 2 થઈ જાય. ઓકે, તો મેં મારા બધા નંબર લખી દીધા. હવે સરવાળો કરી લેવાનો. 6 ને 4 10 ને 3 13 14 15 ને 5 20 આ રીતે થવું જોઈએ. 20 ને 6 26, 26 ને 8 34 ને 8 42 43 44 45 46 વધી પડી 4. 4 ને 2 6 7 8 9 9 ને 3 12 13 14 15 16 17 18 19 20 21 22 ને 6 28 286. આ 286 સરવાળો થયો. એ સરવાળો ભાગ્યા કેટલી સંખ્યાઓ? 12 સંખ્યાઓ. 2 વડે ઉપરવાળું બી ભગાય છે, નીચેવાળું બી ભગાય છે. 1 દુ 2 4 દુ 8 3 દુ 6 છેદમાં 12 એટલે 6 દુ 12 એટલે અહીંયા 6 થઈ ગયા. હવે અપૂર્ણાંક 6 દુ 12 2 વધ્યા, 2 ને 3 23, 6 તાલી 18 ને 5 વધ્યા. ઓકે, જે ભાગાકાર આપણે કરીએ છીએ તે જ કર્યું છે, મેં કંઈક નવું નથી કર્યું. 6 દુ 12 બરાબર 2 વધ્યા, 3 23, 6 તાલી 18, શેષ વધ્યો 5. તો 6 પૂર્ણાંક 23 પૂર્ણાંક 5 ના છેદમાં 6 આ તમારો જવાબ. ભલે તમને એવું લાગતું હશે કે સર આમાં તો બહુ વાર લાગે, ના લાગે. તમે એકવાર આવા 5-10 ક્વેશ્ચન કરી લીધા ને તો તમને આઈડિયા આવી જશે કે એક્સ નું કામ જ નહીં હોય, કારણ કે જવાબમાં એક્સ છે જ નહીં. એટલે સીધી ગણતરી પણ ના કરો ને એને સીધું આ સરવાળો કરવા માંડો ને, બરાબર, અંકોનો બાદબાકી વાળા છેલ્લે કાઢી નાખવાના અને પછી સરવાળો કરીને 12 સંખ્યા વડે ભાગી કાઢવાનો સીધો જવાબ. બરાબર, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક હેલ્થ ક્લબમાં અહીંયા માર્ક્સ જતા રહે. 60% મહિલાઓ છે અને 40% સભ્યો પુરુષો છે. તો આપણે એક કામ કરો ને, ટોટલ 100% હોય તો આપણે ટોટલ 100 સભ્યો લઈ લઈએ. તો 60% સભ્યો મહિલા એની જગ્યાએ 60 મહિલા, 40% પુરુષો એટલે કે 40 પુરુષો. એમની સરેરાશ ઉંમર આપી દીધી. પુરુષોની સરેરાશ ઉંમર 48 એટલે કે એક પુરુષની ઉંમર 48 જેટલી થાય. તો આપણી પાસે કેટલા પુરુષો છે? તો કે 40 પુરુષો અને દરેકની ઉંમર કેટલી થાય? તો કે 48 એટલે આ બેનો ગુણાકાર. મહિલાઓની સરેરાશ આપી દીધી 80 એટલે એક મહિલાની ઉંમર લગભગ 80 વર્ષ થાય છે. તો ટોટલ આપણી કેટલી મહિલાઓ છે? 60 મહિલાઓ છે અને દરેકની ઉંમર 80. તો આ બધા સભ્યોની સરેરાશ ઉંમર કેટલી હશે? તો કે 60 મહિલાઓની ઉંમર, 40 પુરુષોની ઉંમર, એમનો સરવાળો છેદમાં કુલ કેટલા થયા? 40 ને 60 100. ફરી એકવાર સમજજો. 60 મહિલાઓ હતી. દરેક મહિલાની ઉંમર 80 લગભગ આવે છે. તો 60 ની ઉંમર આટલે સરવાળો બેનો ગુણાકાર થશે. 40 પુરુષો, 40% ને આપણે 40 લઈ લીધા એટલે કે 40 ને 60 100 થાય છે. 100% અને 100 એટલે આપણે શું લીધું કે 1% બરાબર 1 એટલે 40% સભ્યો એટલે 40 સભ્યો પુરુષ છે. 40 સભ્યો પુરુષ છે ને એક પુરુષની ઉંમર 48 વર્ષ લગભગ આવે છે. તો 48 ગુણ્યા 40 આમનો સરવાળો કરીશું એટલે કુલ ઉંમર આવી જશે 100 લોકોની. એને 100 વડે ભાગી કાઢો એટલે સરેરાશ મળી જાય. તો ચલો 8 છંગ 48 અને 2 શૂન્ય. હવે 48 ચોક ડાયરેક્ટ ના આવડે પણ 48 દુ 96 આવડે, 96 દુ 192 આવડે અને આ 1 0. આ રીતે પણ સ્પીડમાં કામ કરી શકાય. છેદમાં 100. તો 0 2 9 ને 8 17 વધી પડી 1, 4 ને 1 5 ને 1 6 છેદમાં 100 67.20. આ રીતે જવાબ મળી જાય. સરેરાશ વાળા સ્પીડમાં કરવા પડે આપણે. બરાબર છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કઈ અવિભાજ્ય સંખ્યા છે? બધી જ દેખાય છે એવું લાગે છે કે ભાઈ અવિભાજ્ય, કારણ કે આપણે 2 થી જોઈએ તો 2 થી 1 પણ ભાગી શકાય એવી નથી, 3 થી પણ 1 પણ ભાગી શકાય એવી નથી. 3 માટે સરવાળો કરીએ ને આપણે 9 10 11 6 ને 1 7 ને 1 8 8 2 16 3 4 ને 7 11 એટલે 3 વડે બી ભાગી શકાય એવી કોઈ નથી,
2 વડે ભાગી શકાય એવી નથી, 5 વડે ભાગી શકાય એવી નથી. તો હવે 7 ને 11 વાળું ચાવી લગાવવી પડે. ચલો 7 માટે શું છે? પહેલા બી 11 લો, છેલ્લા અંકના ડબલ કરો, 9 દુ ને 18. 11 માંથી 18 જાય તો -7. -7 ને 7 વડે ભાગી શકાય એટલે આ સંખ્યા 7 વડે વિભાજ્ય, એટલે આ વિભાજ્ય સંખ્યા ના આવે ભાઈબંધ. નેક્સ્ટ 161 16 છે, છેલ્લા અંકના ડબલ કરો, 1 ના ડબલ 2 થાય. 16 માંથી 2 જાય તો રહે 14. 14 ને 7 વડે ભાગી શકાય તો આ પણ 7 વડે ભાગી શકાય, તો આ જવાબ પણ ના આવે. ચલો છેલ્લામાં આપણે 7 ની ચાવીનો ટ્રાય કરીએ. 18 લખેલા છે, 7 દુ 14, 18 માંથી 14 જાય તો કેટલા? 4. આને 7 વડે ભાગી શકાતી નથી એટલે 2 ની લાગતી નથી, 3 ની લાગતી નથી, 7 ની લાગતી નથી, 11 ની લગાવી જોઈએ. 11 ની ચાવી શું છે કે ભાઈ આમનો સરવાળો કર્યો, 1 + 7 કેટલો આવે જવાબ? 8. અને વચ્ચે વાળા પદ કયું છે? 8. 8 માંથી 8 જાય તો કેટલું રહે? 0. તો હા, આ પણ 11 વડે નિશેષ ભાગી શકાશે, 187. તો એનો મતલબ શું થયો કે જે છેલ્લી 137 છે ને એ અવિભાજ્ય સંખ્યા છે. તો આવા ક્વેશ્ચન પણ પૂછાય સ્પીડમાં, એક શું કહેવાય MCQ ઓપ્શન લઈને ચાલુ કરવાનું, મળી જશે એ રીતે જવાબ. બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. 25 સ્કૂટરોની કિંમત આટલી આપી. 25 એ કેટલી કિંમત આપી? 10875000. તો 11 સ્કૂટરોએ કેટલી? એટલે કે 11 ગુણ્યા 10875000 છેદમાં 25. હવે આપણે છેદમાં 0 કરવાનો ટ્રાય કરવો હોય તો આપણે છેદમાં શું કરીએ? 25 ચોક કરીએ તો ઉપર પણ 4 ગુણવા પડે. 11 ચોક 44 ગુણ્યા 10875000 છેદમાં 25 ચોક 100 થાય. અહીંયાથી 2 શૂન્ય ગયા, અહીંયાથી 2 શૂન્ય ગયા, એટલે તમારો જવાબ જે છે ને તે આવો આવશે: 44 ગુણ્યા 10 875. હવે આનો ગુણાકાર કરવા બેસો ને અહીંયા જ ટાઈમ જાય. પણ થોડુંક વિચારો કે આ સંખ્યાને આખી 11 વડે ભાગી શકાય. કેમ? કારણ કે 11 ચોક 44, 11 વડે ભાગી શકાય છે, એટલે જ અહીંયા આગળ 11 આવ્યું. તો આપણા જે જવાબ છે ને એમાં 11 ની ચાવી લગાવવાનો ટ્રાય કરવાનો. બરાબર. તો ચલો કોનો સરવાળો કરીએ? 4 8 અને 7 સરવાળો કરો. 8 ને 7 15 16 17 18 ને 19. 19 અરે સોરી, કોણ લઈએ આપણે? 5 લઈએ, 8 લઈએ અને 4 લઈએ. બરાબર. યુગ્મ સ્થાન વાળા લીધા, પછી અયુગ્મ સ્થાન વાળા લઈશું. તો 4 ને 8 12 ને 5 17. 17 માંથી 5 7 અને 0 આમનો સરવાળો બાદ કરો. 5 માંથી 7 જાય, 5 ને 7 12. 17 માંથી 12 જાય તો 5. એનો મતલબ કે આ જવાબ આવશે નહીં, 0 આવવો જોઈએ આપણે, તો જ 11 વડે ભાગી શકાય. તો આ જવાબ નથી. ચલો આમાં જુઓ, બેકી વાળા કેટલા? બેકી સ્થાન પર 0 2 અને 4. 4 ને 2 6. ચાલો એકી સ્થાન વાળા 6 ને 8 14. 6 માંથી 14 જાય તો -8. આને પણ 11 વડે નહીં ભાગી શકાય, એટલે આ જવાબ પણ આવવાનો નથી. હવે છેલ્લો ખાલી જોઈ લઈએ. તમારી પાસે બે વસ્તુ છે, કાં તો ગુણાકાર કરો, ગુણાકાર કરીને 100 ભૂલ થવાની શક્યતા છે અને ટાઈમ જવાની પણ શક્યતા છે. 11 આપ્યું ત્યાંથી આપણું માથું ધનકવું જોઈએ કે નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે ભાગી શકાય છે. બેકી સ્થાન વાળા 0 8 અને 4. તો 8 ને 4 12 ને 0 12. 7 5 12 અને 0 12. 12 માંથી 12 ગયા, કેટલા આવ્યા? 0. તો આપણને ખબર છે કે યુગ્મ સ્થાન વાળાનો સરવાળો કરો, અયુગ્મ સ્થાન વાળાનો સરવાળો કરો, 0 જવાબ લાવો. જો આવું થાય તો એ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. આને 11 વડે નિશેષ ભાગી શકાય, એટલે આ તમારો જવાબ.
આ કરવામાં વાર ના લાગે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આપેલી સંખ્યાને કોના વડે ભાગી શકાય? તો પહેલું જ છે 9. 9 ની ચાવી શું આપેલી છે? આપણને ખબર છે 9 જે સંખ્યાના સરવાળાને 9 વડે ભાગી શકાય તો એ સંખ્યાને પણ 9 વડે ભાગી શકાય. તો 2 ને 2 4 ને 6 10 ને 4 14 ને 9 23 ને 4 27 27 ને 9 વડે ભાગી શકાય. 9 તાલીને 27. તો આ સંખ્યાને 9 વડે ભાગી શકાય. કેટલી સેકન્ડમાં જવાબ થયો? બહુ જ ઓછી. બરાબર. બીજા જોવાના જ નથી રહેતા. પેલું જ આવી ગયું. 26 અને પી નો ગુસા અને લસા. આ એક સવાલ દરેક કોઈ પણ પરીક્ષા લો આ એક ક્વેશ્ચન આવશે ને આવશે. શું છે કે લસા ગુણ્યા ગુસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર. બે સંખ્યાનો લસા ગુણ્યા બે સંખ્યાનો ગુસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર. તો 26 અને પી બે સંખ્યા છે. 26 ગુણ્યા પી એમનો ગુસા 13 આપેલો છે અને લસા ગુસા 13 આપેલો છે અને લસા 182 આપેલો છે. તો તમારે પી નું સૂત્ર પી ની મૂલ્ય શોધવાનું. તો પી એકલું પાડો તો શું થાય? 182 ગુણ્યા 13 ભાગ્યા 26 અહીં આવી જાય. તો શું થશે હવે? 13 દુ 26 અને આ થઈ જશે 91. આવા ભાગ ઉડાવતા આવડવું જોઈશે. એના માટે થોડીક પ્રેક્ટિસ કરવી પડશે ગણિતની. તમારી આજુબાજુ જે પણ ભણતા હોય ચોથા પાંચમા છઠ્ઠાના છોકરાઓ એમને લઈને બેસો. ફી નહીં લેવાની એમની પાસે. એમને ભણાવવાના, એમને ગણિત ભણાવવાનું, આવા છેદ ઉડાવવાનો પ્રયત્ન કરવાનો. તો ઓટોમેટિક તમારી સ્કિલ ડેવલપ થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે 52 44 અને 2 ની પી ઘાત 2 ની પી ઘાત નો ગુસા અને લસા. લસા જુઓ, લસા આયરો લસા 4 5 7 6. તો પી નું મૂલ્ય શું થશે? તો આને 2 વડે ભાગી શકાય છે. આને 2 ની કઈ ઘાત સુધી ભાગી શકાય એ આપણે ચેક કરી લો. તો અહીંયા આગળ જ આપણો જવાબ છે. કારણ કે 52 માં 2 ની કઈ ઘાત આવે? 26 દુ 13 દુ 26 દુ 52 એટલે 13 ગુણ્યા 2 ની 2 ઘાત બરાબર 44 એટલે 11 ચોક 44 એટલે 11 ગુણ્યા 2 ની 2 ઘાત. હવે 2 ની પી ઘાત એ 2 ની 2 ઘાત અથવા એનાથી જે પણ અહીંયા આગળ આવે ને એ ઘાત આવશે. તો જોઈએ 45 76 માં શું આવે છે જવાબ? 2 વડે ભાગો. 2 દુ 4 2 દુ 4 1 વૈધા 2 8 16 1 વૈધા 2 8 16. હજુ પણ 2 વડે ભાગી શકાય. 2 એકા 2 2 એકા 2 2 ચોક 8 2 ચોક 8 હજુ પણ 2 વડે ભાગી શકાય. 2 પંચા 10 1 વૈધા 1 ને 4 14 2 સત્તા 14 4 2 દુ 4 હજુ પણ 2 વડે ભાગી શકાય. 2 દુ 4 1 વૈધા 1 ને 7 17 2 8 16 1 વૈધા 1 ને 2 12 2 છંગ 12 હજુ પણ 2 વડે ભાગી શકાય. 2 એકા 2 2 ચોક 8 અને 2 તાલી 6 પત્યું. હવે 3 છે, હવે નહીં ભાગી શકાય 2 વડે. એનો મતલબ અહીંયા 2 ની કઈ ઘાત આવી ભાઈ? તો અહીંયા 2 ની 5 ઘાત આવે છે. એટલે લસામાં 2 ની 5 ઘાત આવે છે. એનો મતલબ અહીંયા પણ 2 ની કઈ ઘાત હોવી જોઈએ? 5. કારણ કે લસામાં આપણે એવું કરીએ કે એક સંખ્યામાં 2 ની 2 ઘાત છે, એક સંખ્યામાં અહીંયા આગળ પી ગુણાયેલું છે, અહીંયા આગળ ક્યુ ગુણ્યા 2 ની 3 ઘાત છે અને એક સંખ્યામાં આર ગુણ્યા 2 ની 7 ઘાત છે. તો લસામાં આપણે 2 ની 7 મોટા મોટી ઘાત હોય તે લઈએ. તો અહીંયા 2 ની 5 ઘાત છે. એનો મતલબ અહીંયા કઈ હશે? 2 ની 5 ઘાત હશે. સિમ્પલ. 1 માર્ક્સ જતો રહે, જવો ના જોઈએ. લસા ગુસાના દાખલામાં આવા ક્વેશ્ચન આવે છે અવારનવાર. સમજો શું કહેવા માંગુ છું. ના સમજ પડે તો કોમેન્ટ કરજો. નેક્સ્ટ બીજા 1-2 પ્રશ્નો લઈશું આ ટાઈપના. મૂલ્ય શોધો, સાદુરૂપ આપવાના દાખલા પૂછાય છે. બોર્ડમાં શું કહે છે કે પહેલા બ્રેકેટ છોડવાનો. તો 20 ઓછા 12 તાલી 36 36 ભાગ્યા 4. હવે ભાગાકાર પહેલા કરો એટલે કે 20 ઓછા 36 ના છેદમાં 4 9 ચોક 36 થાય. 20 માંથી 9 જાય, જવાબ આવે 11. આવી ગયો જવાબ 11 છે. હા છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ.
સરસ ક્વેશ્ચન આપેલો છે 3 ની k ના છેદમાં 5 આપણે આ છોડીને આવી જઈએ ગુણ્યા 9 9 ને હું 3 ની 2 ઘાત લખી શકું 3 તાલી 9 3 ની 2 ઘાત એની k ના છેદમાં 4 ગુણ્યા 81 81 ને શું લખી શકાય 3 તાલી 9 તાલી 27 તાલી 81 3 ની 4 ઘાત લખાય ફરી એકવાર 81 એટલે શું 3 તાલી 9 તાલી 27 તાલી 81 3 ની 4 ઘાત અને એની k ના છેદમાં 5 બરાબર વર્ગમૂળ આપેલું છે વર્ગમૂળ એટલે 1/2 લખાય આખી ઘાતને આ વર્ગમૂળને આપણે 1/2 લખી શકીએ 27 ને શું લખી શકીએ 3 ની 3 ઘાત 3 તાલી 9 તાલી 27 અને એની કઈ ઘાત કીધી છે 15 ઘાત ઓકે ચલો હવે આપણે થોડું સોલ્વ કરીએ 3 ની k ના છેદમાં 5 ગુણ્યા 3 ની 2 ગુણ્યા k ના છેદમાં 4 ગુણ્યા 3 ની 4 ગુણ્યા k ના છેદમાં 5 બરાબર 3 ની 15 તાલી 45 અને એની 1/2 ચલો બધાનો આધાર મેં સરખો કરી દીધો હવે આ બાજુમાં આધાર સરખો છે ઘાતોનો સરવાળો થશે 3 k ના છેદમાં 5 વત્તા આ જુઓ આ કેટલા થયા 2 દુ 4 એટલે k ના છેદમાં 2 વત્તા 4 k ના છેદમાં 5 બરાબર 3 ની 45 ના છેદમાં 2 બસ આપણે હવે આનું સાદુરૂપ આપવાના છે ત્યાં બેસી જાય 3 ની 5 ને 2 નો લસા 10 થાય 10 થાય તો મારે આને 2 વડે ગુણવું પડે એટલે ઉપર પણ 2 વડે ગુણવું પડે 2 છે છેદમાં તો 5 વડે ગુણવું પડે 2 પંચા 10 તો ઉપર પણ 5 વડે એટલે 5k નીચે 5 છે 10 કરવું છે 2 વડે ગુણવું પડે તો ઉપર પણ 2 વડે ગુણવું પડે 8k સમજ્યા ફરી એકવાર 5 ના 10 5 ને 2 નો લસા 10 થાય 10 લખી દીધા છેદ સેમ લખવો છે બધાનો તો 10 10 10 કરવા પડે 5 ને 2 વડે ગુણવું પડે તો ઉપર પણ 2 વડે ગુણ્યા અહીંયા 2 ને 5 વડે ગુણવું પડે તો k ને પણ 5 વડે ગુણ્યા અહીંયા 5 ને 2 વડે ગુણવું પડે તો 10 આવે તો ઉપર પણ 2 દુ 2 વડે ગુણ્યા ચાલો અહીંયા ઘડી 3 ની 45 ના છેદમાં 2 ચલો આધાર સરખા છે તો ઘાતો પણ સરખી જ કહેવાય ને એનો મતલબ મારે એવું કહેવાય કે 2k વત્તા 5k વત્તા 8k છેદમાં 10 બરાબર 45 ના છેદમાં 2 હવે અહીંયા 10 છે અહીંયા 10 કરી દઉં તો ઉડી જાય ને બંને તો શું કરું 5 વડે ગુણું 5 વડે ભાગું એટલે 225 છેદમાં 10 ને અહીંયા સરવાળો કેટલો આવ્યો 5 ને 2 7 ને 8 15k ના છેદમાં 10 10 ઉડી ગયા 15 એ 225 થાય તો k ની કિંમત કેટલી આવી વિદ્યાર્થી મિત્રો 15 અત્યારે તમને વધારે સ્ટેપ્સ લાગતા હશે પણ એકવાર તમે પ્રયત્ન કરશો આવા 5-7 દાખલા કરશો તો સ્પીડ ઓટોમેટિક વધી જશે બરાબર છે અને આના માટે મિનિમમ 1 થી 1.5 મિનિટ જોઈએ હવે તમે સમજો કે તમારે 1.5 મિનિટ એટલે 90 સેકન્ડ જોઈએ છે એમ જનરલી તમારી એક પ્રશ્ન માટે 40 સેકન્ડ જેવું છે તો તમારે બીજી 50 સેકન્ડ એક્સ્ટ્રા જોઈએ છે એનો મતલબ કે તમારે 2-3 ક્વેશ્ચન તમારા ટેકનિકલ પોર્શનના એવા હશે કે જેમાં તમે 20-20 સેકન્ડ બચાવો તો ઓટોમેટિક બાકીની જે 50 સેકન્ડ એક્સ્ટ્રા જોઈએ છે ને તે તમને અહીંયા મળી જશે એટલે પહેલા પાર્ટ બી ને સોલ્વ કરવાનો એ થઈ એને 1 થી 1.5 કલાકમાં પૂરો કરી દેવાનો તો 1 થી 1.5 કલાક તમને મેથમાં મળે મેઇન વસ્તુ એ છે હું હંમેશા એવી રીતે પ્રયત્ન કરતો હોઉં છું ચલો આનું સાદુરૂપ આપો 2 ની 4 3 ની 2 5 ની 2 છેદમાં 360 જો હું 360 ને કેવી રીતે જોઉં ખબર છે 36 ગુણ્યા 10 10 એટલે શું તો કે 2 પંચા અને 36 એટલે શું તો કે 9 ચોક 9 ચોક એટલે શું તો કે 3 ની 2 ઘાત ને 2 ની 2 ઘાત ઓકે 9 એટલે 3 ની 2 ઘાત ને 4 એટલે 2 ની 2 ઘાત તો 3 ની 2 ઘાત અને 2 ની 2 ઘાત
તો જો 3 ની 2 ઘાત 3 ની 2 ઘાત તો એમ જ ઉડી ગયા. ચલો 2 ની 4 ઘાત છે છેદમાં 2 ની 2 ને 1 3 ઘાત છે. ચાલો અહીંયા 5 ની 2 ઘાત છે, અહીંયા 5 ની 1 ઘાત છે. ઘાતો ભાગાકાર હોય તો ઘાતોની બાદબાકી કરીએ છીએ આપણે. તો 2 ની 4 માંથી 3 ઘાત ગઈ, 5 ની 2 માંથી 1 ઘાત ગઈ, તો 2 ની 1 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત એટલે 2 પંચા 10. આ તમારો જવાબ. તો આ રીતે તમે સોલ્વ કરી શકો. તો અહીંયા આપણે કેટલાક 10 થી 12 ક્વેશ્ચન લીધા. કેવો લાગ્યો વિડીયો ભાગ 1 નો? કોમેન્ટ કરજો. આપણે ભાગ 2 ટૂંક સમયમાં લઈને આવીશું. તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ લિંક પણ મળી જશે. ત્યાં આગળ જઈને તમે ગ્રુપમાં જોડાઈ શકો અને નવી અપડેટ્સ મેળવી શકો. ફરી એકવાર મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.